ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिन कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। श्री गणेशाय नमः। तपोभूमि गुजरातમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીએ દિન મહિમામાં। આજે તારીખ બની રહી છે 11 માર્ચ 2024। આજનો વાર છે સોમવાર। આજની તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ફાગણ શુદ્ધ એકમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર। આજના યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે। આજનું કરણ એટલે બાલવ કરણ। આજની રાશિની વાત કરીએ તો આજે મીન રાશિ બની રહી છે। તો જે બાળકનું અવતરણ આજે રોજ થાય એની જન્મ રાશિ મીન રહેશે, જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ ને થ। તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહી શકે। જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 49 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 47 મિનિટે રહેશે। જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। શુભાશુભ મુહૂર્તમાં રાહુકાળનો સમય સવારે 8 કલાક અને 22 મિનિટથી પ્રારંભ કરી બપોરે સવારે 10 કલાક અને 51 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 26 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 13 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક અને 49 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 36 મિનિટ સુધી રહેશે। આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે દહીં ખાઈને કાર્યની શરૂઆત કરવી આપના માટે મંગલમય બની રહે। પ્રાર્થના, જય ભવાની।